नमस्ते विद्यार्थी मित्रों, वर्क पावर एनर्जी लेक्चर नंबर 19। ये चार्ट આપણે બનાવ્યો હતો, કદાચ આટલું નહોતું લખ્યું તો સમજીએ જુઓ ફરી એકવાર અને અહીંથી આગળ સ્ટાર્ટ કરીએ। પછી દોઢથી 2 કલાકનો ટોપિક છે તો આજે વ્યવસ્થિત સમજશું આને। કોલિજન એટલે બે પદાર્થનું અથડાવું, સંઘાત એટલે અથડાવું। ઘણી બધી અથડામણો જોઈએ છે, દડાને દીવાલ સાથે અથડાવો, બે ગાડીઓ અથડાવો, બરોબર, ઘણી બધી અથડામણો વ્યવહારમાં થતી હોય છે। તો એના મુખ્ય બે પ્રકાર છે, ઇલાસ્ટિક કોલિજન, ઇનઇલાસ્ટિક કોલિજન। વાત કરી હતી આપણે, જે સંઘાતની અંદર ગતિ ઊર્જાનું સંરક્ષણ થતું હોય, मतलब કે અથડામણ પહેલાની આખા તંત્રની કુલ ગતિ ઊર્જા અને અથડામણ બાદની કુલ ઊર્જા સમાન મળતી હોય તો એવા કોલિજનને ઇલાસ્ટિક કોલિજન કહીએ છીએ। તો ઇનઇલાસ્ટિક કોને કહેવાય? તો જે સંઘાતમાં ગતિ ઊર્જાનું સંરક્ષણ ના થતું હોય, ઇનઇલાસ્ટિકમાં મારે લખવું તો આવું લખી શકાય કે I not equal to kf સિસ્ટમ માટે। સિસ્ટમ એટલે આખું તંત્ર, બંને પદાર્થોની થઈને કુલ ગતિ ઊર્જા। વેગમાનનું તો સંરક્ષણ આંબી દરેક જગ્યાએ થાય છે, ઇલાસ્ટિક કોલિજન હોય યા ઇનઇલાસ્ટિક કોલિજન હોય, વેગમાનનું તો સંરક્ષણ થશે। Pi = Pf, તો તમે જાણો જ છો। ઓકે, આ ઇનઇલાસ્ટિક કોલિજનના પાછળ બે પ્રકાર છે, સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત, પરફેક્ટલી ઇનઇલાસ્ટિક કોલિજન, અને પાર્શિયલી અંશતઃ અસ્થિતિસ્થાપક સંઘાત। અહીં પણ વેગમાનનું સંરક્ષણ થશે, અહીં પણ વેગમાનનું સંરક્ષણ થશે, પણ છતાં બે અલગ અલગ પ્રકાર કેમ છે અહીંયા સમજીએ। હવે અહીં વાત કરી હતી, જે સંઘાતમાં ગતિ ઊર્જાનું સંરક્ષણ થાય એને કહેવાય સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત। તો ઉદાહરણ લઈએ આપણે, અથવા મેં ઉદાહરણ આપ્યું હતું કે કોઈ હાર્ડ મટીરીયલ હોય જે દબતું ના હોય, કારણ કે દબે ત્યારે બી એનર્જી લોસ થાય, અવાજ ઉત્પન્ન કરે તો પણ એનર્જી લોસ થાય। તો પ્રારંભિક ગતિ ઊર્જા અને અંતિમ ગતિ ઊર્જા સમાન મળે તો ફક્ત એક આદર્શ સ્થિતિ જ કહેવાય। વ્યવહારમાં તો આવું જ બનતું હોય છે, બરોબર છે। જ્યારે બે ગાડીઓ અથડાય તો એ ડેમેજ થાય છે, ત્યાં એનર્જી વપરાય। તો હાર્ડ મટીરીયલ તરીકે આપણે સ્ટીલનો ગોળો છે, હાથી દાંતનો ગોળો છે, એ અને એક એવી જ સપાટી હોય, અહીંથી છોડ દઈએ, અવાજ બી ઉત્પન્ન નથી થતો એવું વિચારીએ, ફક્ત આદર્શ સ્થિતિ કે અહીંથી આવ્યો અને 10ની સ્પીડથી ગોળો અથડાયો અને 10ની સ્પીડથી ઉછળ્યો, તો અથડામણ પહેલાની ગતિ ઊર્જા અને અથડામણ બાદની ગતિ ઊર્જા, આ તો એક ખાલી એક સપાટી જ છે, આ એક પદાર્થ અને એક બીજો પદાર્થ, બંનેની થઈને કુલ ગતિ ઊર્જાનું સંરક્ષણ થયું, તો આવી અથડામણને આપણે શું કહીશું? સ્થિતિસ્થાપક સંઘાત। હવે એક બીજો મટીરીયલ લઈએ જે દબતો ગોળો હોય, ધારો કે અહીંથી છોડ્યો, 10 થી અથડાવ્યો અને ધારો કે 8ની સ્પીડથી ઉછળ્યો, તો જેટલાથી અથડાય છે એટલાથી ઉછળતો નથી, એનો મતલબ ગતિ ઊર્જાનું સંરક્ષણ થતું નથી, એનો મતલબ આ સંઘાત એ કેવું છે? અસ્થિતિસ્થાપક સંઘાત છે। શું છે આ? અસ્થિતિસ્થાપક સંઘાત છે। ઓકે, પણ એ કયું છે? અંશતઃ અસ્થિતિસ્થાપક સંઘાત, કેટલીક ગતિ ઊર્જા સાથે ઉછળે છે, બરોબર। હજુ ધારો કે વધારે દબતો પદાર્થ લઈએ તો કદાચ અહીં અથડાશે ત્યારે 10ની સ્પીડથી અથડાશે અને કદાચ 8ની થી ઉછળતો હોય 6 થી ઉછળશે, એનર્જી વધારે લોસ થશે। હજી બી વધારે દબતો લઈએ, કદાચ આવ્યો 10ની સ્પીડથી અથડાય અને 2ની સ્પીડથી ઉછળાય, તો સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત કોને કહેવાય? તો એવો પદાર્થ કે ધારો કે પેલો રોટલી બનાવવાનો લોટ આવે છે એ લેવાનો, અહીંથી છોડ દેવાનો, તો શું થશે? ચોંટી જશે, ઉછળશે જ નહીં। 10ની સ્પીડથી અથડાવ્યો પણ ઉછળ્યો જ નહીં, તો એવું સંઘાત હોય એને શું કહેવાય? સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત। અથડાય અને ગતિ ઊર્જાનું સંરક્ષણ થાય, ઉદાહરણ મેં લીધું એમાં 10 થી અથડાય, 10 થી ઉછળે છે, તો સંપૂર્ણ સ્થિતિસ્થાપક। અથડાય છે પણ બીજા પદાર્થને ચોંટી જાય, શું લખ્યું? અથડામણ બાદ બંને પદાર્થો ચોંટીને ગતિ કરતા હોય, એવું જરૂર નહીં કે સ્થિર જ રહે, આ પદાર્થ આમ ગતિ કરતો હોય, ધારો કે એક પદાર્થ ગતિ કરતો હોય અને આટાનો ગોળો લઈને મારો તો શું કરશો? બંને સાથે ગતિ કરશે, એકબીજાને ચોંટી જાય। અથડામણ બાદ સાપેક્ષ વેગ શૂન્ય થઈ જાય તો એને કહેવાય સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત। અથડામણ પછી પણ ગતિ ઊર્જા અથડામણ પહેલાની હતી એટલી જ રહે તો સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત। અને એના વચ્ચેની સ્થિતિ હોય, 10 થી અથડાયો, 8 થી ઉછળ્યો, 10 થી અથડાયો, 6 થી ઉછળ્યો, 10 થી અથડાયો, 5 થી ઉછળ્યો, એ બધા આવશે શેમાં? અંશતઃ અસ્થિતિસ્થાપક સંઘાત। તો અંશતઃ અસ્થિતિસ્થાપક સંઘાત હોય, સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત હોય, એમાં વેગમાનનું સંરક્ષણ થશે। આના કરતા આ ક્યાં અલગ પડે છે? તો અથડામણ બાદ બંને પદાર્થો કેવા ગતિ કરતા હોય?
ચોંટીને ગતિ કરતા હોય મતલબ કે બંનેનો સાપેક્ષ વેગ કેવો થઈ જતો હોય શૂન્ય થઈ જતો હોય તો એને આપણે કહીએ છીએ સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત. ઓકે, તો આ સમજ હતી. તો આના આધારે આગળ વધીએ, થોડા ગણિત ગણીએ. તો અહીંની ગણતરીઓ તો ખાસ આપણે કરવાની નથી, થોડું ઘણું છે એ કરીશું આપણે, પણ વેગમાનના સંરક્ષણની જ અહીં તો વાત છે. ખાલી જુઓ તો વેગમાનના સંરક્ષણની તો આગળના ચેપ્ટરમાં વાતો કરી ચૂક્યા. એક બ્લોક હતો અને બંદૂકથી ફાયર કર્યું તો શું કર્યું, ગોળીએ બ્લોકને અથડાવી, એના પછી અથડામણ જસ્ટ પહેલા કુલ વેગમાન તંત્રનું બરાબર અથડામણ પછી તંત્રનું કુલ વેગમાનને એ બધું ઓલરેડી તમે કરી ચૂક્યા છો. તો આની વધારે ખાસ ચર્ચા આપણે કરવાની નથી. ચર્ચા આની વધારે કરવાની છે કારણ કે આમાં ગતિ ઊર્જાનું સંરક્ષણ થાય છે. તો ઇલાસ્ટિક કોલિઝનની ચર્ચા કરીએ. પહેલાની બી કરવાની છે, એવું નથી કે નથી કરવાની, એમાં બી કેટલાક મુદ્દાઓ છે આગળ ભણીશું, પણ એ પછી કરીએ. પહેલા આ જોઈએ, ઇલાસ્ટિક કોલિઝન જોઈએ, પછી આ ઇનઇલાસ્ટિક કોલિઝન તરફ આપણે આગળ વધીશું. તો ચલો આટલો ચાર્ટ બનાવ્યા પછી નીચે હવે ઇલાસ્ટિક કોલિઝન એવું હેડિંગ આપીશું આપણે. બેટા ઇલાસ્ટિક કોલિઝન સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત. વ્યાખ્યા તો જોઈએ કોને કહેવાય સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત? જે સંઘાતમાં તંત્રની ગતિ ઊર્જા અચળ જળવાઈ રહેતી હોય એવા સંઘાતને કહીએ છીએ સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત. વ્યાખ્યા લખી દેજો. જે સંઘાતમાં, જે અથડામણમાં તંત્રની ગતિ ઊર્જા અચળ જળવાઈ રહેતી હોય એવા સંઘાતને કહીએ છીએ આપણે સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત. ઓકે, એમાં બી હાલ આપણે જોઈએ છીએ સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાતનું ફક્ત એક પરિમાણ માટેની ગતિ. એની ગતિ એક પરિમાણ. એક પરિમાણિક સંઘાત. સંઘાતના પરિમાણની દ્રષ્ટિએ બી વિભાજન કરી શકાય. એક પરિમાણિક સંઘાત, દ્વિપરિમાણિક સંઘાત. બે પદાર્થોનો સંઘાત કરતા હોઈએ ત્યારે એક પરિમાણિક સંઘાત એટલે હેડ ઓન કોલિઝન. મતલબ કે એક પદાર્થ છે, સમજો અહીં પડ્યો છે, બીજો પદાર્થ છે, આ એક્ઝેક્ટ એના સેન્ટર થી સેન્ટર અથડાય. આ ગતિ કરે છે, આમ અને ગતિ કરતો કરતો અહીં આવે અને સેન્ટર ટુ સેન્ટર અથડાય. તો પહેલો પદાર્થ બીજા પદાર્થને આ બાજુ બળ આપશે અને બીજો પદાર્થ પહેલા પદાર્થને આ બાજુ બળ આપશે. તો પહેલા પદાર્થનો વેગ ઘટશે, બીજા પદાર્થનો 0 માંથી કંઈ વેગ થશે અથવા વિરુદ્ધ બાજુ બી જઈ શકે. તો પહેલો પદાર્થ જે છે બીજો પદાર્થ હવે ગતિ કરતા હશે. બીજો પદાર્થ તો સ્થિર હતો, એ આમ જશે. બીજો પદાર્થ કાં તો આ બાજુ ગતિ કરતો હશે કાં તો આ બાજુ ગતિ કરતો હશે. એક્ઝેક્ટ હેડ ઓન કોલિઝન થાય. જો એક પરિમાણિક ગતિ છે, સેન્ટર થી સેન્ટર અથડામણ થાય ને હેડ ઓન કોલિઝન કહીશું. એક પરિમાણિક ગતિ. પણ આવું થાય તો ત્રિપરિમાણિક ગતિ થાય. આ પદાર્થ અહીં પડ્યો છે, આ પદાર્થ ગતિ કરતો કરતો આવ્યો પણ અહીં ક્યાંક અથડાયો. વિચારવાનું તો આ એક પરિમાણ હતું. આ બળ આમ આપ્યું, આને આ બાજુ બળ આપ્યું, આને આ બાજુ બળ આપ્યું. તો આ પદાર્થ તો આમ જશે, આ પદાર્થ આમ જતો તો આમ બળ લાગ્યું તો કદાચ આમ જશે. હવે તો આ કોલિઝનને શું કહીશું? થ્રી પરિમાણિક, ટુ ડાયમેન્શનલ કોલિઝન. આ વન ડાયમેન્શનલ કોલિઝન. તો ઇલાસ્ટિક કોલિઝનમાં બી ફક્ત આ વન ડાયમેન્શનલ કોલિઝનની વાત કરીએ છીએ. મતલબ કે હેડ ઓન કોલિઝનની વાત કરીએ છીએ અને આપણે ઓબ્લિક કોલિઝન કહીએ છીએ. પહેલાને હેડ ઓન કોલિઝન કહીએ છીએ. તો પહેલા હેડ ઓન કોલિઝનની વાત કરીએ. એક પરિમાણિક સંઘાત. તો બે ગોળાઓ લઈએ. ધારો કે એક ગોળો છે જેનું દળ m1 છે અને એનું સ્પીડ છે, વેગ છે u1 છે. બીજો એક ગોળો છે જેનું દળ m2 છે અને એનો વેગ છે u2 છે. અથડામણ પહેલાના વેગ આ છે. માની લઈએ કે હાલ u2 નું મૂલ્ય છે એ u1 કરતા નાનું છે. તો આગળ જતા શું થશે? આ ડિસ્ટન્સ ઘટતું જશે અને ક્યાંક અથડાશે. અહીં ધારો કે અથડાવે. બની શકે કે થોડા દબાઈ બી શકે. અથડાય ત્યારે શું થઈ જાય? દબાશે, થોડા ડિફોર્મ થશે. m1 m2
જો કે આપણે તો ઇલાસ્ટિક કોલિઝન લીધું છે તો આ દબાવવાળી વાત ના કરી તો પણ ચાલશે. સોરી, હાર્ડ મટીરીયલ આદર્શ સ્થિતિઓ, પહેલો પદાર્થ અને બીજો પદાર્થ અથડાવે. ઓકે, હેડ ઓન કોલિઝન ની વાત કરીએ તો મતલબ પહેલાએ બીજાને આ બાજુ બળ આપ્યું, એટલું જ ન્યૂટનના ગતિના નિયમ મુજબ બીજાએ પહેલાને આ બાજુ બળ આપ્યું. આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના. અથડામણ બાદ બંનેના વેગ ધારો કે આવા છે. આ પહેલો પદાર્થ છે એનો વેગ થઈ ગયો v1 અને બીજો પદાર્થ છે એનો વેગ થઈ ગયો ધારો કે v2. તો અથડામણ બાદ આ બંને પદાર્થના વેગ શોધવાના પ્રશ્નો આવતા હોય છે. અથડામણ બાદ પહેલા પદાર્થનો વેગ કેટલો હશે અને બીજા પદાર્થનો વેગ કેટલો હશે, તો એ આપણે મેળવવું છે. તો બે અનનોન છે તો બે સમીકરણોની જરૂર પડશે. બે સમીકરણોની સ્થિતિ જાણીએ પણ છીએ કે જો ઇલાસ્ટિક કોલિઝન છે તો ગતિ ઊર્જાનું બી સંરક્ષણ થશે અને વેગમાનનું બી સંરક્ષણ થશે. તો પહેલા વેગમાનના સંરક્ષણના આધારે એક સમીકરણ બનાવીએ, પછી ગતિ ઊર્જાના સંરક્ષણના આધારે બીજું સમીકરણ બનાવીએ અને પછી ઉકેલીએ અને v1 નું સમીકરણ મેળવીએ અને v2 નું સમીકરણ મેળવીએ. કારણ કે બે અનનોન છે, બે સમીકરણો બને છે, તો બે સમીકરણોની મદદથી બે અનનોન તમે ઉકેલી શકશો. એ જે જવાબ આવે પછી ગોખી દેવાનો. કારણ કે દરેક વખતે આ મેળવવા નહીં જવાનું, એ v1 અને v2 નું સમીકરણ યાદ રાખી લેવાનું. મેળવશો તોય ચાલશે. એનો કોન્સેપ્ટ તમને ખબર હોવી જોઈએ કે વેગમાનનું સંરક્ષણ થાય છે અને ગતિ ઊર્જાનું સંરક્ષણ થાય છે. યાદ રાખશો, ગતિ ઊર્જા અદિશ રાશિ છે અને વેગમાન એ સદિશ રાશિ છે બેટા. તો વેગમાનનું સંરક્ષણ લઈ શકીએ. વેગમાનના સંરક્ષણના નિયમ મુજબ શું લખી શકો? m1 u1 સદિશ ઉપર લખી શકો. એક જ પરિમાણ છે તો પ્લસ માઈનસ થી આપણે ડાયરેક્શન દર્શાવતા હોઈએ છીએ. યાદ હશે આ બધું, આગળ તમે આ બધું ભણી ગયા છો. પ્લસ m2 u2 બરાબર m1 v1 પ્લસ m2 v2. ઓકે, m1 વાળા સાથે લઈએ તો આને આ બાજુ લઈએ, m1 વાળા પદને અને m2 વાળા પદને આ બાજુ લઈએ તો આપણું સમીકરણ બેટા બની જશે. અહીં આગળ m1 કોમન લઈએ તો શું થશે? અહીં u1 v1 બરાબર અહીં m2 કોમન લઈએ તો શું થશે? જુઓ, m2 અવજ જશે તો માઈનસ થશે m2 u2. તો m2 કોમન લઈએ તો શું આવશે? v2 u2. આ જે છે એને સમીકરણ નંબર 1 કહીએ. આ અથવા એક જ વાત છે, ખાલી થોડું ગણિત ગણવા માટે મેં શું કર્યું? m1 વાળા પદો સાથે લખ્યા અને m2 વાળા પદો સાથે લખ્યા. આટલું ગણિત તો તમને આવડતું જ હશે. ચલો, વેગમાનનું સંરક્ષણ લીધું એ મુજબ ગતિ ઊર્જાનું સંરક્ષણ લઈ શકાય. તો ગતિ ઊર્જાના સંરક્ષણના નિયમ મુજબ દરેક જગ્યાએ ના લઈ શકાય ગતિ ઊર્જાનું સંરક્ષણ. યાદ રાખજો, ઇલાસ્ટિક કોલિઝન કયું હોય તો જ ગતિ ઊર્જાનું સંરક્ષણ લઈ શકાય, બાકી ફક્ત વેગમાનનું સંરક્ષણ લઈ શકાય. આ બધી બાબતો મગજમાં રાખજો. તો ચલો, અથડામણના જસ્ટ પહેલા આ અથડામણ થઈ એના પહેલાની ગતિ ઊર્જા તો કેટલી થશે? તો 1/2 m1 u1 સ્ક્વેર પ્લસ 1/2 m2 u2 સ્ક્વેર બરાબર અથડામણના પછીની ગતિ ઊર્જા. કદાચ તો દળતો એનું એ જ, આ m1 આ m2 તો શું આવશે? 1/2 m1 v1 સ્ક્વેર પ્લસ 1/2 m2 v2 સ્ક્વેર. ઓકે, અહીં બી કેટલી આગળ જેમ ગણતરી કરી એમાં અહીં બી કરી લઈએ તો m1 વાળા પદો સાથે લખીએ તો આને આ સાથે લખીએ, મતલબ આ બાજુ લઈ દઈએ. એના પહેલા 1/2 પરસ્પેક્ટ તો કેન્સલ કરી દઈએ. એટલે 1/2 દરેક પદમાં છે તો આ કેન્સલ, આ કેન્સલ, આ કેન્સલ, આ કેન્સલ. ઓકે, તો હવે આ જે પદ છે એને આ સોરી આ m1 વાળા પદને આ બાજુ લઈએ તો શું થશે? અહીંયા આગળ m1 u1 સ્ક્વેર માઈનસ v1 સ્ક્વેર બરાબર અહીં આવશે સામે m2 વાળું પદ. આ અને આ બે ભેગા કરીએ છીએ આપણે તો શું આવશે? v2 સ્ક્વેર માઈનસ u2 સ્ક્વેર. ઓકે, u1 સ્ક્વેર માઈનસ v1 સ્ક્વેર તો શું બને? તો અહીં m1 u1 માઈનસ v1 u1 પ્લસ v1 બરોબર છે. એ જ રીતે સામે શું મળશે? તો બરાબર m2 શું આવશે? v2 માઈનસ u2 આગળ લખવું છે એટલા માટે તો અહીં લખું છું. આ જે પદ છે ને અહીં લખું છું બરાબર. આના બરાબરમાં m2 શું આવશે? જુઓ, v2 માઈનસ u2 અહીં આવશે v2 પ્લસ u2. આ છે ને કહી દઈએ સમીકરણ નંબર 2. ઓકે, આ સમીકરણ 1 આ સમીકરણ 2 એને ઉકેલવાના છે આપણે. ઉકેલી આગળ જુઓ, જે સમીકરણોની જરૂર છે એ રસ્તા પર હું જઈ રહ્યો છું.
સિમ્પલ વાત હતી. ઇલાસ્ટિક કોલિજન એક પારિમાણિક એટલે હેડ ઓન કોલિજન, એક ગોળો હતો આ પણ ગતિ કરતો હતો, બીજો ગોળો આવ્યો ને એક્ઝેક્ટ સેન્ટર ટુ સેન્ટર અથડાયા, તો બંને x દિશામાં અથડામણ પહેલા પણ x દિશામાં ગતિ હતી, અથડામણ બાદ બી x દિશામાં જ ગતિ છે, તો એક પારિમાણિક છે, હેડ ઓન કોલિજન કહીએ છીએ. સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત છે, એનો મતલબ સંઘાતના પહેલાની ગતિ ઊર્જા અને સંઘાતના બાદની ગતિ ઊર્જા સમાન હશે, અને સંઘાત પહેલાનું વેગમાન આખા તંત્રનું અને સંઘાત બાદનું આખા તંત્રનું વેગમાન બી સમાન હશે. તો વેગમાનના સંરક્ષણના આધારે એક સમીકરણ બનાવ્યું. વેગમાન એટલે m1v1 m2v2. આ ડાયરેક્શન આપણે પ્લસ માની લીધું છે, કારણ કે વેગમાન એ સદિશ રાશિ છે. આ દિશા પ્લસ માની હોય તો આ બાજુની દિશા કેવી થશે? માઈનસ થશે. તો m1v1 m2v2 બરાબર m1v1u1, m1u1 m2u2 બરાબર m1v1 m2v2. આ એક સમીકરણ. ગતિ ઊર્જાનું સંરક્ષણ 1/2 m1u1 સ્ક્વેર 1/2 m2u2 સ્ક્વેર બરાબર 1/2 m1v1 સ્ક્વેર 1/2 m2v2 સ્ક્વેર, અને એની મદદથી બીજું સમીકરણ થાય. આ સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લઈ લઈએ. હવે જો 1 અને 2 નો ગુણોત્તર લઈ લઈએ બેટા, 1/2 અથવા 2/1 લઈએ. સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેતા આના છેદમાં આ આવે, છેદમાં લો તો જુઓ m1 ઉડી જશે, u1 v1 ઉડી જશે, તો અહીં આવશે u1 v1, અહીં આવશે એ જ રીતે u2 v2, બરોબર. તો એ સમીકરણ બની જશે આ u2 આ બાજુ v1 આ બાજુ, તો આવશે u1 u2 બરાબર આવી જશે v2 v1. આ એક સમીકરણ અગત્યનું છે, આ યાદ રાખજો. જો સ્થિતિસ્થાપક સંઘાત હોય તો અથડામણ પહેલાનો સાપેક્ષ વેગ બરાબર અથડામણ પછીનો સાપેક્ષ વેગ, આ જે છે પદ એને આપણે કહીએ છીએ વેલોસિટી ઓફ એપ્રોચ. આ જે છે એને કહીએ છીએ વેલોસિટી ઓફ સેપરેશન. સેપરેશન એટલે જુદું પડવું. વેલોસિટી ઓફ એપ્રોચ, એપ્રોચ એટલે ભેગું થવું, વેલોસિટી ઓફ એપ્રોચ બરાબર વેલોસિટી ઓફ સેપરેશન. વેલોસિટી ઓફ એપ્રોચ બરાબર વેલોસિટી ઓફ સેપરેશન. u1 u2 બરાબર શું આવશે? v2 v1. ક્યારે? ઇલાસ્ટિક કોલિજન હોય ત્યારે. ઓકે, આને લઈએ સમીકરણ નંબર 3. આપણે તો જો મેળવવો તો v1 અને v2. આ સમીકરણની જરૂર પડે છે એક્ઝામ્પલમાં, એટલે વચ્ચે આ મેળવી લીધું. પછી આપણો ટાર્ગેટ હતો આ કે v1 મેળવો અથવા v2 મેળવો. તો શું કરો, આપણે v1 મેળવવું હોય તો આપણે એક કામ કરીએ, આમાંથી v2 ની કિંમત આમાં મૂકી દઈએ. 3 માંથી સમીકરણ 3 માંથી સમજો. હવે સમીકરણ 3 માંથી v2 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા, ચલો અહીંથી v2 ની કિંમત શું બને? તો v1 આ બાજુ આવી જશે એટલે પ્લસ થશે, તો u1 u2 v1. જ્યાં v2 દેખાય ત્યાં મૂકી દઈએ. સમીકરણ 1 આ અથવા આ, તો અહીં મૂકવાની થશે. તો આ પદ એમનું એમ, આ એમનું એમ, આ એમનું એમ, આમાં કિંમત મૂકીશું તો સમીકરણ આવું બનશે. જુઓ ધ્યાન રાખજો, m1u1 m2u2 બરાબર m1v1 m2, અને v2 ની કિંમત અહીંથી મૂકીએ તો અહીંથી જો v2 ની કિંમત આવી બને બેટા, v2 બરાબર શું બને? u1 u2 v1 પ્લસ થઈ જશે પ્લસ v1 એ મૂકી દઈએ. u1 u2 v1 બરોબર. તો અહીં આવશે m1 u1 બરોબર છે પ્લસ m2 u2 બરાબર m1 v1 પ્લસ m2 u1 માઈનસ m2 u2 પ્લસ m2 v1 બરોબર. આપણો ટાર્ગેટ આ છે તો v1 આપણે કરતા બનાવવાના છે. તો v1 અહીં દેખાય છે જો m1 v1 m2 v2 સોરી v1, એ બંનેને
ત્યાં જ રાખીએ, બાકીના બધા પદો આ બાજુ લઈ દઈએ અને આ પદને આ બાજુ લખીએ. તો જુઓ v1 ને હું કરતા બનાવવા માંગતો હોય v1 ને કોમન લઉં તો શું આવશે m1 m2 બરાબર. મેં આ પદો આ બાજુ રાખ્યા, બાકીના આ બાજુ લઈ જતો હોય હું તો પ્લસ વાળા માઈનસ થશે, માઈનસ વાળા પ્લસ થશે. તો હવે જુઓ આ તો પતી ગયું. હવે આપણે m1 વાળું પદ લખીએ. તો m1 વાળું પદ આ રહ્યું, એક જ છે m1 વાળું પદ. તો આ બે તો ભેગા કરી દીધા, એના સિવાય તો એક જ છે આપણા જોડે m1 વાળું પદ. કોઈ ભૂલ નહીં કરી આપણે, નથી કરી. તો અહીં આવશે m1 u1. ઓકે, m1. ચલો m2 વાળા પદો છે. u1 અને u2 વાળા પદો એક સાથે રાખીએ, એ સરળ છે. ટૂંકમાં ગમે તે કરીને v1 ને કરતા બનાવો છે, આ છેદમાં લેવાનું છે. તો ચલો આ u1 વાળું પદ સામે u1 વાળું આ પદ આ છે, તો આને આ બાજુ લઈ લઈએ તો શું આવશે m1 m2 u1. ઓકે, સરસ. આ માઈનસ વાળો પદ જશે પ્લસ થશે, આની જોડે કરીએ તો શું આવશે 2m2 u2. હવે m1 m2 અહીં છેદમાં લઈ લઈએ તો v1 નું સરસ મજાનું સમીકરણ બની જશે m1 m2 m1 m2 into u1 plus 2m2 m1 m2 u2. અથડામણ બાદ ગોળા 1 ની પદાર્થ 1 નો વેગ આટલો હશે. વેગ એટલા માટે કહું છું કે આપણે આ વેગમાન વાળા સમીકરણમાં કિંમત મૂકીને, મતલબ કે આ રિયલમાં સદિશ સ્વરૂપ છે. છેક આગળથી તમે સદિશ કરતા કરતા આવશો તો ખ્યાલ આવી જશે. ઓકે ઓકે, આ જ રીતે હવે સીધું લખી દઉં છું v2. v2 બરાબર થઈ જાય, આ જ રીતે હું v2 મેળવું તો v2 બરાબર થઈ જાય m2 m1 m1 m2 u1 plus 2m1 m1 plus m2 u2. मतलब कि m1 ની જગ્યાએ m2 અને m2 ની જગ્યાએ m1 મૂકીએ તો v2 વાળું સમીકરણ તમને મળી જશે. ઓકે, અને હા u1 ની ચેન્જ કરવા પડશે, તો આ u2 આ u1 બરોબર, u2 અને u1. તો આ v1 અને v2 ના આપણા સમીકરણો બેટા. ઓકે, તો આ અથડામણ બાદ બીજા પદાર્થનો m1 ની જગ્યાએ m2 લેશો, m2 ની જગ્યાએ m1 લેશો, u1 ની જગ્યાએ u2 અને u2 ની જગ્યાએ u1 લેશો તો આવી જશે. અથવા તમારે જો સાબિત કરવું હોય તો આ v1 ની કિંમત છે એ મૂકી દો તો અનનોન v2 રહેશે. અથવા આની આ પ્રોસેસ ફરીથી કરો. શું કરો, અહીં જેમ v2 ની કિંમત અહીં મૂકી એમ તમે શું કરો v1 ની કિંમત આમાંથી અહીં મૂકો તો આ સમીકરણ સાબિત થઈ જશે. એટલે મેં લખ્યું આ જ રીતે સાબિત કરી શકાય, પણ આનું લાંબી ગણિત ફરીથી ગણવું આપણે નથી, એટલું તમે કરી શકો. ટાઈમ ભણીને આવ્યા છો, 11 સાયન્સ ભણી રહ્યા છો તો એટલું ખ્યાલ આવે તમને કે આટલું ઘરે કરવું કરી શકો. જો કે આ વારે ઘડી ફરીથી આ સમીકરણો સાબિત કરવાની કોઈ જરૂર નથી બેટા, તો એટલી મહેનત કરતા નહીં, એની જગ્યાએ MCQ સોલ્વ કરજો. તો આ ઇક્વેશન યાદ કરવાનું છે, ના યાદ કરો તો પણ ચાલે. આમ તો કઈ રીતે ચાલે ખબર છે તમને આનો કોન્સેપ્ટ કે આમાં વેગમાનનું સંરક્ષણ થાય છે અને ગતિ ઊર્જાનું સંરક્ષણ થાય છે. તો બે સમીકરણોમાં કિંમત મૂકશો અને આગળ વધશો એટલે જવાબ આવી જશે. પણ ડાયરેક્ટ ઝડપથી જવાબ લાવવો હોય તો કેટલાક પ્રશ્નો સમીકરણોથી ઝડપથી આવી જતા હોય છે, એટલે કહું છું કે જો સમીકરણો યાદ કરશો તો સારું છે, નહીં યાદ કરશો તો બી ચાલશે. ઓકે, પણ બુકોમાં આપેલા હોય છે આ સમીકરણો, એટલે તમને ખ્યાલ આવે કે હા આ ક્યાંથી આવ્યું, ચમત્કાર જેવું ના થાય. આ તો ફરજિયાત યાદ કરવાનું છે. વેલોસિટી ઓફ એપ્રોચ ઇઝ ઇક્વલ ટુ વેલોસિટી ઓફ સેપરેશન. ક્યારે પણ ઇલાસ્ટિક કોલિઝન હોય ત્યારે. ઓકે,
તો એક પરિમાણમાં સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાતની મેં ચર્ચા કરી. જો એક પરિમાણમાં સંઘાત થતો હોય, હેડ ઓન કોલિઝન થતું હોય, તો એક પરિમાણિકમાં ગતિ થશે બધી જ. તો આ વેલોસિટી ઓફ એપ્રોચ બરાબર વેલોસિટી ઓફ સેપરેશન. આનો આગળ ઇનેલાસ્ટિક વખતે હું યાદ કરાવીશ કે જો આવું લખ્યું તો આપણે કેમ એ બધું હાલ ફક્ત યાદ કરવું, આગળ કામ આવશે. ઓકે. બીજું, અથડામણ બાદનો વેગ પહેલા પદાર્થનો આટલો હશે, બીજા પદાર્થનો આટલો હશે. ઓકે. અને લગતા થોડી બીજી ચર્ચા કરીએ આપણે. સમજો તમે. એક કેસ લઈએ. બે કેસ તમારે વ્યવસ્થિત સમજવાના છે. તો એક કેસ લઈએ. આ ટોપિકની અંદર કેસ 1 કે જો અથડાતા બંને પદાર્થોના દળ સમાન હોય, m1 બરાબર m2 બરાબર m હોય, સમાન દળના પદાર્થો જો અથડાય તો શું થાય છે એનું એક રિઝલ્ટ છે. એ સારું રિઝલ્ટ છે ને એની મદદથી ઝડપથી જવાબો આવતા હોય છે. તો m1 બરાબર m2 બરાબર m હોય તો આ બંને સમીકરણોમાં m1 બરાબર m2 બરાબર m મૂકીએ તો જુઓ v1 બરાબર શું મળે છે સમજો, અને પછી v2 બરાબર શું મળે છે સમજો. u1 એટલે યાદ રાખજો, u1 એટલે શું હતું તો અથડામણ પહેલાનો પદાર્થ 1 નો વેગ, u2 એટલે અથડામણ પહેલાનો પદાર્થ 2 નો વેગ, v1 એટલે અથડામણ પછીનો પદાર્થ 1 નો વેગ, અને v2 એટલે અથડામણ પછીનો પદાર્થ 2 નો વેગ. ઓકે, આ તમને યાદ છે. તો m1 બરાબર m2 લેશો તમે તો m માઈનસ m, આ તો પદ 0 થઈ ગયું. ઓકે, અહીં 2m છેદમાં પણ 2m, જો m પ્લસ m એટલે 2m, તો 2m 2m કેન્સલ એટલે શું આવશે v1 બરાબર u2 આવશે. v1 બરાબર u2 આવશે. મેં આગળ બી કહ્યું તમને કે આ સદિશ કરવા હોય તો કરી શકો. અને હા, આ બધી સાબિતી લખવાની જરૂર નહીં, 3 સમીકરણો તમારે લખવાના છે. આ યાદ રાખજો. કયા 3 સમીકરણો? એક પેલું અગત્યનું હતું એ u1 u2 બરાબર v2 v1, વેલોસિટી ઓફ એપ્રોચ બરાબર વેલોસિટી ઓફ સેપરેશન. બીજું આ, ત્રીજું આ, 3 સમીકરણો. ઓકે, આવો ટોપિક આપવાનો, એટલે આકૃતિ દોરવાની, પછી આ 3 સમીકરણો લખી દેવાના. બસ, સાબિતી કઈ નથી. ઓકે, તો v2 બરાબર શું મળે છે? તો v2 બરાબર શું મળે છે? v2 બરાબર m1 બરાબર m2 મૂકવાના છે. તો m m0, તો આ ટર્મ તો 0 થઈ ગયું બેટા. ઓકે, સરસ. અહીં જુઓ હવે 2m/2m તો શું મળશે? u1 મળશે. હા, તો u1 મળશે. વેગ છે તો સદિશ. તો v1 બરાબર u2 અને v2 બરાબર u1, મતલબ કે જે પહેલા પદાર્થનો વેગ હતો પહેલા, એ હવે કોને મળી ગયો? બીજા પદાર્થને મળી ગયો. જુઓ, અને જે બીજા પદાર્થનો વેગ હતો એ કોને મળી ગયો? પહેલાને મળી ગયો. મતલબ આ થયો એટલે કે એક ગોળો છે m દળનો એ 3 મીટર પર સેકન્ડની ઝડપથી આવે છે. સમજો નો ભાઈ, 3 મીટર પર સેકન્ડની ઝડપથી આવે છે. બીજો ગોળો છે એ જ તરફ 5 મીટર પર સેકન્ડ અથવા 2 મીટર પર સેકન્ડની ઝડપથી આવે છે. 2 મીટર પર સેકન્ડ લઈએ અને આ એટલા જ દળનું હેડ ઓન કોલિઝન આ બાજુ 3 મીટર પર સેકન્ડ થી આવે છે. તો અથડામણ પહેલાની વાત કરી મેં. હવે અથડામણ બાદ જો જોઈએ તો સીધું હવે લખી શકીએ કે જે પહેલા ગોળાનો વેગ હતો એ બીજા ગોળાને મળશે. તો બીજા ગોળાનો વેગ થઈ જશે, પહેલાનો આ તરફ હતો 2, તો આને આ તરફ મળી જાય 2 મીટર પર સેકન્ડ. અને જે બીજાનો હતો એ પહેલાને મળશે. આ પહેલો, આ બીજો, તો અહીંયા આગળ બીજો સરખા દોરજો m દળ એટલે બરોબર. આ બીજો, સોરી પહેલો, તો બીજાનો જે હતો એ પહેલાને મળશે તો કેટલો થઈ જશે? 3 મીટર પર સેકન્ડ. વેગ એક્સચેન્જ થઈ જાય છે. બીજાનો પહેલાને મળે, સોરી પહેલાનો બીજાને મળે અને બીજાનો પહેલાને મળે. વેગ શું થઈ જાય છે? એક્સચેન્જ થઈ જાય છે. લખી દઈએ સમાન દળના પદાર્થો અથડાય
વેગ એટલે કે વેલોસિટી એક્સચેન્જ થાય છે. વેલોસિટી શું થાય છે? એક્સચેન્જ. આવો પ્રશ્ન છે તમારી બુકમાં કેમ અથવા ક્યાંક મળી જશે કે એક આ ગોળો છે, બીજો આ ગોળો છે, અહીંથી આને મુક્ત કરીએ, બંનેના દળ સમાન છે, અથડામણ સંપૂર્ણ સ્થિતિસ્થાપક છે. ઓકે, તો અથડામણ બાદ પહેલો ગોળો અને બીજો ગોળો કેટલા ઉછળશે? તો જો આ અહીં આવશે, વેગ વધતો જશે, વેગ વધતો જશે, વેગ વધતો જશે. અહીં અથડાય ત્યારે પહેલાનો વેગ ધારો કે v હતો અને હવે અથડાયો તો આ v વેગ હતો, આનો કેટલો હતો? 0. તો આ 0 આને આપશે અને v આને આપશે, તો અથડામણ બાદ પહેલો ગોળો વેગ કેટલો થઈ જશે? 0, અને બીજો કેટલાથી ઉપડશે? v થી ઉપડશે. તો કેટલી ઊંચાઈ સુધી જઈ શકશે? આ જેટલી ઊંચાઈ સુધી હતો એટલી જ ઊંચાઈ સુધી. ખ્યાલ આવી ગયો હશે કદાચ. એક ગોળો છે સ્થિર છે ધારો કે u2 0, બીજો ગોળો છે u1 5 મીટર પર સેકન્ડ થી આવે, આનું દળ m છે, આનું પણ દળ છે m, અથડાય છે. તો અથડાયા બાદ v1 કેટલો થઈ જશે? 0, કારણ કે આનો 0 હતો એ આને મળી જશે અને આનો 5 હતો એ પેલાને મળી જશે. તો પેલો કેટલાથી ઉપડશે હવે? 5 મીટર પર સેકન્ડ. આવું. ઓકે, તો આ જુદા જુદા પ્રશ્નો હોય છે. ન્યૂટનનો એક ડાયાગ્રામ ઘણી જગ્યાએ જોયો હશે આવો, અને એના આધારે બી પ્રશ્ન પૂછાય છે. આવું હોય છે. ગોળા નંબર 1 2 3 4 5, 1 2 3 4 અને 5 બધા સ્ટીલના ગોળા છે અથવા સ્પષ્ટતા કરી છે કે સ્થિતિસ્થાપક સંઘાત છે. તો 5મા નંબરના ગોળાને છોડીએ તો કયો ગોળો ઉછળશે? જો 5 ગોળો આને અથડાશે, આને વેગ આપશે, આને વેગ આપશે. તો 5માનો 0 થઈ ગયો, આનો v ગયો. આને અથડાશે તો અહીં પણ વેગ એક્સચેન્જ થશે, અહીં પણ વેગ એક્સચેન્જ થશે, અહીં પણ વેગ એક્સચેન્જ. મતલબ એ ગોળો એક જ ઉછળશે, બાકીના ગોળા એમને અહીંથી ફેંકીએ તો આ ઉછળે, અહીંથી આપીએ તો ફક્ત 5 નંબરનો ઉછળે, છેવાડો છે એ જ ઉછળશે. તો આ છે સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત, એટલા માટે આવું બને છે. એકાદો પ્રશ્ન બી લઈએ એટલે વધારે ખ્યાલ આવે. આ તો મેં ખાલી ઉદાહરણ લીધું છે. આ નોંધ લખી દેજો, સમાન દળના પદાર્થો અથડાય તો વેગ એક્સચેન્જ થાય છે. ઇલાસ્ટિક કોલિઝનનો ટોપિક છે. ઇલાસ્ટિક કોલિઝનમાં સમાન દળના બે પદાર્થો અથડાઈ જાય, હેડ ઓન કોલિઝન હોય તો શું થાય છે? વેગ એક્સચેન્જ થઈ જાય છે, પહેલાનો બીજાને, બીજાનો પહેલાને. આ એક અગત્યનું તારણ હતું, એટલે તમે યાદ હોવું જોઈએ. ઓકે, આગળ વાત કરીએ છીએ. બીજું એક અગત્યનું તારણ છે, એ પણ વાત કરી દઈએ આપણે. પછી એક બે એક્ઝામ્પલ લઈએ ઇલાસ્ટિક કોલિઝનમાં, એક પરિમાણ વાળામાં, પછી દ્વિપરિમાણ વાળામાં જશું આપણે. કેસ 2 આમાં m1 greater than m2 હોય. मतलब કે માની લો એક સાયકલ હોય અને હેવી ટ્રક કે જેમાં ફૂલ લોડ કરેલો છે એવો ટ્રક. જો કે ટ્રક અને સાયકલની અથડામણ પછી ઇલાસ્ટિક કોલિઝન નથી હો, કારણ કે ટ્રક અને સાયકલ જો અથડાય તો સાયકલ આખી બેન્ડ થઈ જાય. હાર્ડ મટીરીયલ હોવું જોઈએ. તો ફક્ત તમને દળનો અહેસાસ થાય એટલા માટે કે આની સાપેક્ષે આનું દળ કેવું છે? બહુ નજીવું. તો બહુ હેવી અને નજીવું દળ ધરાવતા બે પદાર્થો અથડાય ત્યારે શું થતું હોય છે સમજો. ઓકે, તો અથડામણ બાદ v1 કેટલો હશે એ સમજીએ. v1 એટલે ટ્રકની સ્પીડ કેટલી હશે અને પછી v2 કેટલો હશે. ઓકે, તો જો m1 greater than m2 છે, એનો મતલબ m1 ની સાપેક્ષે m2 નું દળ અવગણીય એટલું નાનું છે. તો જે m1 ની સાપેક્ષમાં m2 નું દળ હોય ત્યાં અવગણવાની વાત છે. તો ચલો m1 ની સાપેક્ષે m2, તો ચલો m1 ની સાપેક્ષે m2, m1 ની સાપેક્ષે m2, અહીં m2 જ્યાં છે ત્યાં 0 મૂકી દો કે આની સાપેક્ષે લગભગ 0 બરાબર જ છે. તો 0 મૂકીએ તો m1 ઉડી જશે, તો એક તો આવશે u1. હવે u1 પ્લસ m1 ની સાપેક્ષે m2,
અહીં 0 નહીં મૂકવાના, ધ્યાન રાખજો. ગુણાકારમાં ભાગાકારમાં ના ગણી શકાય, સરવાળા બાદબાકીમાં જ ગણી શકાય. કેમ? ધારો કે ટ્રકનું દળ છે 5000 કિલોગ્રામ, 5000 કિલોગ્રામ, અને સાયકલનું દળ છે 2 કિલોગ્રામ. આ બંનેનો સરવાળો કરો તો 5000 ને 2 કિલોગ્રામ આવે, પણ ગુણાકાર કરો તો સીધા 10 કિલોગ્રામ થઈ જાય. એટલે ગુણાકાર કે ભાગાકારમાં ના અવગણવાનું હોય, ક્યાં અવગણવાનું હોય? સરવાળા બાદબાકીમાં જ. તો ચલો અહીં તો સરવાળા બાદબાકીમાં એટલે અહીં 0 મૂકે, અહીં 0 મૂકે, m1 કેન્સલ થઈ ગયા, તો u2 લખ્યા. બીજા પદમાં જુઓ તો અહીં 0 લખવાના છે, તો આ m1 થઈ ગયા, તો શું આવશે? 2m2/m1 into u2. આવું થશે, જોઈ લો. પણ આપણે આ પણ જાણીએ છીએ કે m2 ની સાપેક્ષે m1 તો ખૂબ વધારે છે. ગ્રેટર ધેન નો મતલબ ખૂબ વધારે, તો અંશ કરતા છેદ ખૂબ વધારે હોય તો લગભગ 0 થશે. તો લગભગ 0 થઈ જાય તો શું થાય? v1 બરાબર u1. u1 અને v1 ની સ્પીડમાં કોઈ ફેરફાર થશે નહીં. સિમ્પલ વાત છે ભાઈ, કે ટ્રક એક હેવી જતી હોય લોડ કરેલી, અને વચ્ચે એક સાયકલ આવી જાય તો શું થાય? ટ્રકની સ્પીડમાં ફેરફાર થાય? ના થાય, એનો એ જ રહે, ટ્રકની સ્પીડ એની જ રહે. હા, સાયકલના કચ્છરકાંડ નીકળી જશે, સાયકલ ઉછળી દૂર પડશે કે એ બધું બની શકે, પણ ટ્રકની સ્પીડમાં કોઈ ફેરફાર થાય નહીં. મતલબ કે અહીંથી આ સમજવાનું છે કે ખૂબ હેવી પદાર્થ ખૂબ હલકા પદાર્થ સાથે અથડાય છે તો હેવી પદાર્થના વેગમાં કોઈ જ ફેરફાર થતો નથી. એટલે કે ખૂબ ભારે પદાર્થ હલકા પદાર્થ સાથે અથડાય તો ભારે પદાર્થના વેગમાં કોઈ જ ફેરફાર થતો નથી. કોઈ જ ફેરફાર. હા, એ v1 મેળવીએ, હજુ v2 પણ મેળવી શકો તો અહીં ક્યાં v2 મેળવેલી આપણે. v2 કેટલા આવશે? જો સાયકલની સ્પીડમાં તો ફેરફાર થઈ શકે. કેટલો થઈ શકે? જો m1 ની સાપેક્ષે m2 છે ત્યાં ગણો તો અહીં m2 0, અહીં m2 0, તો અહીં -m1 + m1 ઉડી જશે એટલે -u2 એક તો આવશે. અને અહીં જુઓ, અહીં શું કરવાનું? m1 ની સાપેક્ષે m2 ને એવું ગણો તો m2 0 લઈ લો, m1 કેન્સલ થઈ જશે તો 2u1 આવશે + 2u1. આવું થાય, જોઈ લો. ગણિત તમારું સારું હોવું જોઈએ. તો સાયકલની સ્પીડમાં તો 100% ફેરફાર આવી જશે. ટ્રકની સ્પીડમાં કોઈ ફેરફાર આવશે? ટ્રક અને સાયકલ મેં ફક્ત દળની કમ્પેરિઝન કરી શકો એટલા માટે મેં લીધા છે. ઓકે, તો હું એક હેવી દિવાલ હોય ને એક નાનો દડો અથડાઈએ તો દિવાલના વેગમાં કોઈ ફેરફાર ના થાય, પણ દડાના વેગમાં ફેરફાર થશે. ઓકે, એ પછી દિવાલ સ્થિર હોય કે દિવાલ ગતિ કરતી હોય કે જે પણ સ્થિતિ હોય એ આપણે એક્ઝામ્પલમાં જોઈશું. તો બે કેસ જોવાના, એક સમાન દળવાળો અને એક દળમાં ખૂબ મોટી ભિન્નતા હોય, એકની સાપેક્ષે બીજાનું દળ ખૂબ વધારે હોય એવી સ્થિતિના. ટૂંકમાં એના અનુરૂપ આપણે બે વિધાનો યાદ રાખીએ કે સમાન દળના જો બે પદાર્થો અથડાય છે તો વેગ એક્સચેન્જ થઈ જાય છે. હલકા અને ભારે પદાર્થ અથડાય છે તો ભારે પદાર્થના વેગમાં કોઈ ફેરફાર થતો નથી. હલકા પદાર્થના વેગમાં કેટલો ફેરફાર થશે એ તો આપણે આ સમીકરણોની મદદથી ગણીશું. આ તો ફક્ત મેં ખાલી લખ્યું છે, ગણીશું ત્યાંથી જ આપણે. કંઈ વધારાનું યાદ રાખવાની જરૂર નહીં, એટલા બધા ઇક્વેશનો આપણને યાદ રાખવા બી નહીં. ઓકે ઓકે, ચલો નેક્સ્ટ. હવે એક્ઝામ્પલ તરફ જઈએ આપણે. તો આટલું તમે વ્યવસ્થિત નોંધી લેશો. પેલામાં 3 સમીકરણો તમે નોંધેલા છે. આપણે આગળ વધીએ બેટા. એક બે એક્ઝામ્પલ લઈએ. ત્રણ સમીકરણો તો યાદ તમારે રાખવાના છે, તો એમને એમ રાખીએ આપણે અને એક્ઝામ્પલ લઈએ. પહેલો ક્વેશ્ચન સમજજો. આ પ્રકારે છે, એક આવો તાર છે, અહીં બે મણકાઓ છે.
બંને મણકાઓના દળ સમાન છે, m1 બરાબર m2 બરાબર ઓકે. આને 2v સ્પીડ આપવામાં આવે છે આ તરફ, આને v સ્પીડ આપવામાં આવે છે ઓકે. અહીં હું લખું છું સમાન દળના બે મણકાઓ. હા, અહીં આગળ જે વાયર છે એમાં ફ્રિક્શન 0 છે. સમાન દળના બે મણકા અનુક્રમે 2v અને v ઝડપ આપતા આ સ્થાનને નામ આપી દઈએ a. મણકાઓ કેટલી વખત અથડાઈને તે જ સ્થાને એટલે કે એ સ્થાન પર તે જ સ્થાને પાછા આવશે, તે જ સ્થાને પાછા આવશે. સિમ્પલ પ્રશ્ન છે, સિમ્પલ તો નહીં હતું, લોજિકલ છે. સમાન દળના બે મણકાઓને અનુક્રમે 2v અને v ઝડપ આપતા આકૃતિમાં દર્શાવેલ સ્થિતિને અનુરૂપ મણકાઓ કેટલી વખત અથડાઈને તે જ સ્થાને પાછા આવશે. કેટલી વખત અથડાયા પછી એના એ સ્થાને પાછા આવશે. તો જો આ રીંગ હું દોરું છું, કારણ કે ગણતરી તો છે ને, લોજિકલ વાત છે ઓકે. અહીં મણકો છે, અહીં મણકો છે, આ સ્થાન છે આપણું એ. અહીંથી આ બાજુ આને સ્પીડ આપી આપણે 2v, આ બાજુ આને સ્પીડ આપી v ઓકે. તો v સ્પીડ થી નીકળશે, 2v સ્પીડ થી નીકળશે. એનો મતલબ આ થયો કે t સમય પછી અથડાતા હોય, t સમયે આ x અંતર કાપતો હોય ગોળો, તો આ 2x અંતર કાપે. આ સાચી વાત છે. એનો મતલબ ટોટલ 3x અંતર કપાશે. તો આખા પરિઘના 3 ભાગ કરી આ ધારો કે 1 આમ 1 2 અને આ 3, આ 1 અને 3 ભાગ x x x. તો આ x અંતર કાપે, તો આ x અને x 2x કાપે, એટલે અહીં અથડાશે પહેલી વાર, અથડામણ 1 અને અથડાશે પાછા સમાન દળના છે. અથડામણ સંપૂર્ણ સ્થિતિસ્થાપક છે, હું લખી દેજો પ્રશ્નની અંદર સ્થિતિસ્થાપક અથડામણ. આમ બી હાલ એ જ ટોપિકની આપણે વાત કરી રહ્યા છીએ. તો વેગ એક્સટેન્ડ થશે. આ કેટલા વેગથી આવતો તો v, તો આને કેટલો વેગ આપશે v, આ બાજુ વેગ આપશે v. ચલો આ કેટલા વેગથી આવતો તો 2v, તો આને કેટલો વેગ આપશે 2v. હવે અહીંથી ગતિ સ્ટાર્ટ થઈ અથડાયા પછી ફરી આનો 2v વેગ, આનો v, તો આ x અંતર કાપે તો 2x અંતર કાપશે. તો એ આ x અંતર કાપીને અહીં આવ્યો હશે, ત્યાં સુધીમાં આ 2x અંતર કાપીને અહીં આવ્યો હશે. આ અથડામણ 2 ઓકે. અથડામણ 2. તો જુઓ આ કેટલા વેગથી આવતો તો v, તો આને હવે કેટલો વેગ આપશે v. આ કેટલા વેગથી આવતો તો 2v, તો આને કેટલો વેગ આપશે 2v. હવે પાછી અહીંથી ગતિ સ્ટાર્ટ કરી અથડામણ પછી પાછા જશે ને, આ x અંતર કાપશે ત્યાં સુધી આ 2x કાપશે, તો x અંતર કાપીને અહીં આવશે, તો આ 2x કાપીને અહીં આવશે, તો એના સ્થાને પાછા આવ્યા. એના પહેલા કેટલી અથડામણો કરી 2. તો ઓપ્શન આ રીતે હોય, a માં કયું હોય 1 અથડામણ, b માં કયું હોય 2 અથડામણ, c માં કયું હોય 3 અથડામણ અને d માં કયું હોય 4 અથડામણ. તો કયો જવાબ આવે 2 અથડામણ. કયો જવાબ આવશે 2 અથડામણ ઓકે. બીજો પ્રશ્ન લઈએ જો સરસ મજાનો. ચલો આને હટાવી દો. હવે તમે વિડિયોને સ્ટોપ કરી અને લખતા રહેજો. સેકન્ડ ક્વેશ્ચન આ મુજબ છે. એક મોટો પથ્થર છે, એનું દળ m2 છે. બીજો એક નાનો પદાર્થ છે જેનું દળ m1 છે.
m2 ખૂબ મોટો છે, અથડામણ સ્થિતિસ્થાપક છે, આ ગોળો છે એ 2 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરે છે, આ જે મોટો પથ્થર છે 1 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરે છે, આનો વેગ છે ને u1 કહીશું આપણે, તો u1 બરાબર 2 મીટર પર સેકન્ડ છે અને આ u2 બરાબર 1 મીટર પર સેકન્ડ છે અને ઋણ દિશામાં છે એટલે માઈનસ લખવું પડશે. મેં કહ્યું ના સદિશ છે, માઈનસ 1 મીટર પર સેકન્ડ. જો એક પરિમાણમાં આપણે દિશાને દર્શાવતા નથી, પ્લસ માઈનસ એ જ આપણી દિશા છે. ઓકે, તો અહીં આવશે અથડાશે. તો પ્રશ્ન છે કે અથડામણ બાદ બંનેના વેગ શોધો, v1 કેટલો હશે અને તો સમાન દળવાળો એટલે તો આ એક હેવી દળવાળો પદાર્થ છે, દિવાલ ઉપર વીક વોલ. એટલો મોટો પદાર્થ છે. ઓકે, તો જો આની સાપેક્ષેનો દળ ખૂબ વધારે હોય તો આના વેગમાં કોઈ ફેરફાર ના થાય. તો v2 તો મળી ગયો ભાઈ આનાથી સોલ્યુશનમાં. જો v2 બરાબર u2 બરાબર કેટલા હશે? -1 મીટર પર સેકન્ડ. તો શોધવાનો હવે v1 જ રહ્યો. આમાં મૂકશો અને પેલું અવગણવાનું રાખશો તો પણ ચાલશે, અથવા આ સીધું લઈ લો. હવે velocity of approach is equal to velocity of separation, solution. અને બીજું આ લઈ લો u1 u2 બરાબર v2 v1. સદિશ સાથે મૂકવાના હતા આપણે, v1 મેળવવાના છે. તો u1 કેટલા છે? 2. u2 કેટલા છે? 1. પણ આ માઈનસ પ્લસ 1. v2 કેટલા છે? એના 1 માઈનસ 1 તો -1 માઈનસ v1. તો અવાજ જશે પ્લસ થશે તો કેટલા થશે? -v1 બરાબર 4 મીટર પર સેકન્ડ. તો v1 બરાબર -4 મીટર પર સેકન્ડ. 2 થી આવે 4 થી પાછો ફેંકાઈ જાય. આવું બને નહીં. જો ટ્રક અને સાયકલ અથડાતા હોય, ટ્રક અને સાયકલ, અને જો સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત હોય, અને ધારો કે આ સાયકલ 20 ની સ્પીડથી આવે છે, ટ્રક 80 ની સ્પીડથી આવે છે, તો આની 80 ની સ્પીડ એની જળવાઈ રહેશે, કોઈ ફેરફાર નહીં. પણ સાયકલની સ્પીડ 20 ની હતી તો 20 થી આવશે, 40 થી પાછું ફેંકાઈ જશે. જો સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત હોય તો સાયકલ ટ્રકની સંપૂર્ણ સ્થિતિસ્થાપક હોતી નથી. તો ક્વેશ્ચન નંબર 2 આવો. ઓકે, એક ઓર ક્વેશ્ચન લઈએ આપણે. જો એક પદાર્થ છે બ્લોક એ, એક કઈ ગતિ કરી રહ્યો છે ને એનો વેગ છે v. વેલ્યુ બી લઈ શકાય, બરોબર છે? 10 20 30. અહીં એક બ્લોક છે b, એને એક સ્પ્રિંગ સાથે જોડેલો છે. સ્પ્રિંગ નો બળ અચળાંક છે k. અહીં એક બ્લોક છે c. આપેલું આટલું છે કે a નું દળ બરાબર b નું દળ બરાબર c નું દળ બરાબર m. બીજું કયું છે? સંઘાત સ્થિતિસ્થાપક છે. સંઘાત સ્થિતિસ્થાપક છે. આનો કે આ છે. તો પ્રશ્ન કરેલો છે કે અથડામણ બાદ, સોરી, બે પ્રશ્નો લઈએ. તો એક, સ્પ્રિંગનું મહત્તમ સંકોચન શોધો. એમ લખ્યું. અને તે સમયે ત્રણેય પદાર્થો ના વેગ શોધો. આ
અથડાશે એટલે શું થશે? સ્પ્રિંગ સંકોચાશે. એ મેક્સિમમ સંકોચન કેટલું હશે એ તમારે શોધવાનું. સંઘાત સ્થિતિસ્થાપક છે એનો મતલબ વેગમાનનું પણ સંરક્ષણ થશે અને ગતિ ઊર્જાનું બી સંરક્ષણ થશે. જોડે જોડે સ્પ્રિંગ પણ આપેલી છે. તો સ્પ્રિંગ જોડે આપણે જે ભણ્યા એ કોન્સેપ્ટનો કઈ રીતે ઉપયોગ કરીશું એ જોઈએ હવે. ચલો તો પહેલા આ જાણીએ છીએ કે સંઘાત પહેલા અને સંઘાત બાદ વેગમાનનું સંરક્ષણ થશે. ઓકે, સ્પ્રિંગ દળ રહિત છે ને બધું કહ્યું હશે તમને. ઓકે, તો વેગમાનનું સંરક્ષણ તો અથડામણ પહેલા અહીં આવશે ને, અથડામણ પહેલા આ બી પદાર્થને અથડાશે v સ્પીડ થી. તો બી પદાર્થ કેટલા ઝડપથી જશે? v. આનો વેગ કેટલો થઈ જશે? 0, કારણ કે સમાન દળના હોય બંને વેલોસિટી એક્સચેન્જ કરે. તો b ને v વેગ મળશે અને a ને 0 મળશે. તો એ સમયે જો વેગમાન સંરક્ષણ હું લખું તો અથડામણ પહેલા ફક્ત આવશે m, કારણ કે m સમાન છે, v પ્લસ અથડામણ પહેલા b નું 0 બરાબર અથડામણ પછી પહેલાનું વેગમાન 0 પણ બીજાનું કેટલું આવશે? m v. આનો વેગ v હતો એ આને મળશે, આનો વેગ v હતો એ આને મળશે. હવે જેવો આને વેગ મળ્યો હવે આવી સ્થિતિ થશે. એ પદાર્થ અહીં આગળ આવ્યો, બી પદાર્થ અહીં છે અથડાયા પછી જસ્ટ પહેલા હું પછી દોરી રહ્યો છું. બી પદાર્થ એ હવે v સ્પીડ થી અહીંથી આગળ નીકળ્યો છે પણ આગળ સ્પ્રિંગ જોડેલો છે. અને શું છે આગળ? c બ્લોક પાછો. તો c બ્લોક તો હજુ 0 છે. અથડાયાના જસ્ટ પછી વિચારો, અથડાયાના જસ્ટ પછી એમ, અથડાયાના જસ્ટ પહેલા તો અહીં, અથડાયાના જસ્ટ પહેલા અહીં બ્લોક આવ્યો હોય એટલા સુધી હજી અથડાયો નથી ત્યાં સુધી વિચારો. અથડાયો નથી એમ સહેજ અહીં ગેપ છે 0.00001 મીટર છે. તો આનો વેગ કેટલો હશે? v. આનો કેટલો હશે? 0. પણ અથડાયાના જસ્ટ પછી કેટલા સમય પછી? અથડાયાના 0.00001 સેકન્ડ પછી આનો વેગ કેટલો હશે? v. આનો કેટલો હશે? 0. એનો વેગ કેટલો થઈ ગયો હશે? 0. કારણ કે વેલોસિટી શું થાય છે? એક્સચેન્જ. હવે વિચારો કે આનો વેગ v છે, સ્પ્રિંગ જોડેલી છે, તો શું થશે? સ્પ્રિંગ સંકોચાવાનું સ્ટાર્ટ કરશે. સ્પ્રિંગ જેમ જેમ સંકોચાશે તો એના પછીની સ્થિતિ શું થશે? જો સ્પ્રિંગ સંકોચાય છે ધારો કે સ્પ્રિંગે સંકોચાવાનું સ્ટાર્ટ કર્યું તો શું થશે વિચારો? બી પદાર્થ થોડો આગળ આવે તો હવેનો વેગ v થોડો રહે, કારણ કે સ્પ્રિંગ સંકોચાય એટલે આ બાજુ બી એ બળ આપશે અને આ બાજુ બી બળ આપશે. તો જેવો સંકોચાવાનું સ્ટાર્ટ કરશે તરત જ આ વેગ ઘટવા લાગશે અને આને આ બાજુ બળ મળ્યું તો આનો વેગ 0 માંથી હવે શું થવા લાગશે? વધવા લાગશે. તો c નો વેગ વધવા લાગશે અને b નો જે વેગ હતો v એ શું થશે? ઘટવા લાગશે. ક્યાં સુધી સંકોચાશે? તો આનો વેગ વધતો વધતો એક વેલ્યુ ઉપર આવશે અને આનો વેગ ઘટતો ઘટતો એક વેલ્યુ ઉપર આવશે અને બંનેનો સમાન વેગ થાય એટલું જ મેક્સિમમ સંકોચન થશે. કારણ કે સમાન વેગ પછી તો શું થશે? આ પેલા ફોર્સના કારણે આ બાજુ ધક્કો લગાવે છે તો આનો વેગ ઘટશે અને આનો વેગ વધશે. પછી તો પાછું સ્પ્રિંગ પાછું મૂળ સ્થિતિ આવવાનો પ્રયત્ન કરશે. તો મેક્સિમમ સંકોચન જ્યારે હશે x max ત્યારે આનો વેગ v' હોય ધારો કે b નો અને c નો વેગ પણ v' હોય તો એ કેવા હશે? vc અને vb સમાન હશે. કેવા હશે? સમાન હશે. બાકી ઘટના સંપૂર્ણ વ્યવસ્થિત સમજજો. ફરીથી બોલું છું, ધ્યાન રાખજો. v વેગ થી આવે છે, આ તો મેં દોર્યું ખાલી હાલ, એને હટાઈ લો. ચલો, ત્રણોના દળ સમાન છે, કે બળ છલાંગવાળો સ્પ્રિંગ છે. તો પ્રશ્ન આ છે કે અથડાય ત્યારે સ્પ્રિંગ સંકોચાશે, કેટલી મેક્સિમમ સંકોચાશે એ તમારે શોધવાનું છે. તો v વેગ થી આવ્યો અથડાયો એટલે શું થશે? આનો વેગ v આપ્યો અને 0 આપ્યો. તો હવે b નો વેગ v છે, આનો વેગ 0 છે અને b નો વેગ કંઈક છે અને સાથે સ્પ્રિંગ જોડેલો છે. તો આમ જેવો પદાર્થ આમ સહેજ બી આવશે સ્પ્રિંગ સંકોચાશે. જેવી સ્પ્રિંગ સંકોચાશે બાપ બે બાજુ બળ ઉત્પન્ન કરશે. તો આ બાજુ બળ ઉત્પન્ન કરે તો આનો વેગ ઘટાડે, આનો વેગ વધારે. આનો વેગ વધતો વધતો v' થાય, આનો વેગ ઘટતો ઘટતો v' થાય. મતલબ કે બંને સમાન વેગ થાય ત્યાં સુધી સંકોચાશે સ્પ્રિંગ. પછી પાછું વિસ્તરણ થશે. તો મેક્સિમમ સંકોચન ક્યારે હોય? બંનેનો સાપેક્ષ વેગ 0 થાય ત્યાં સુધી. મતલબ કે બંનેનો વેગ v' થાય ત્યાં સુધી. અને એ સમયે વેગમાન સંરક્ષણ આપણે લઈએ તો પ્રારંભિક વેગમાન આ, અંતિમ વેગમાન આ, એની સીધી વાત કરી રહ્યા છીએ આપણે. વચ્ચે કોઈ બીજાની વાત આપણે કરવા માંગતા નથી, કારણ કે કોઈ જરૂર નથી આપણે એટલા માટે. ઓકે, અહીં પહેલા ધારો કે
સ્પ્રિંગનું મહત્તમ સંકોચન x છે. તે સમયે B અને C બ્લોક ના વેગ સમાન હશે. મેં સમજાવ્યું છે. અને ધારો કે v' છે, કેટલા છે? તો આ સમયે વેગમાન સંરક્ષણ કેટલું હશે? આનું વેગમાન અથડામણ પહેલા mv બરાબર. આનું હવે કેટલું છે? v'. તો mv'. આનું પણ કેટલું છે? mv'. અથડામણ પહેલા તંત્રનું વેગમાન, અથડાયના પહેલા ફક્ત આનો જ વેગ હતો, આનો વેગ નહોતો, એટલે આ તંત્રનું વેગમાન 0, આ તંત્રનું વેગમાન આટલું છે. અથડાયના પછી આનો વેગ 0, પણ આ બંનેનો કંઈ છે, સ્પ્રિંગ તો દળ રહી જ છે, તો આનું વેગમાન વત્તા આનું વેગમાન આવશે. m તો કેન્સલ થશે બેટા, તો અહીં આવશે 2v'. તો v' બરાબર કેટલા થઈ જશે? v/2. કેટલા થઈ જશે? v/2. આ સમયે સ્પ્રિંગ મેક્સિમમ સંકોચનની સ્થિતિમાં છે. તો આ જ સમયે હવે ઊર્જા સંરક્ષણ લઈ લઈએ. જે સમયે સ્પ્રિંગ મહત્તમ સંકોચાયેલી છે એ જ સમયે ઊર્જા સંરક્ષણ લઈએ. તો ઊર્જા સંરક્ષણ કયા સમય કહ્યું? જે સમયે મેક્સિમમ સંકોચાયેલી છે એ જ સમયે ઊર્જા સંરક્ષણ. ઊર્જા સંરક્ષણ મતલબ અથડામણના જસ્ટ પહેલાની ઊર્જા, અથડામણના જસ્ટ પછીની ઊર્જા. કુલ ઊર્જાનું તો લઈ શકાય, ભલે ગતિ ઊર્જા ના લઈ શકાય. આપણે તો કુલ ઊર્જાની વાત કરીએ. કુલ ઊર્જાનું તો સંરક્ષણ થશે જ. તો કુલ ઊર્જામાં આવશે પહેલા 1/2 mv². એ બ્લોકની ગતિ ઊર્જા છે ખાલી. અથડામણના જસ્ટ પછી એ બ્લોકની ગતિ ઊર્જા 0. બી બ્લોક જોડે ગતિ ઊર્જા છે કેટલી? 1/2 mv'². આટલી જ ગતિ ઊર્જા આના જોડે છે એટલે ગુણ્યા 2 અને વત્તા સ્પ્રિંગ જોડે એનર્જી છે તો 1/2 kx max². આવું આવે. કેન્સલ. આપણે આ શોધવું છે તો આને આ બાજુ લઈ લઈએ. એક કામ કરીએ, r2 એમના એમ રાખીએ અને r2 કેન્સલ કરીએ. બરોબર? તો mv² આ બાજુ આવી જાય તો -2mv'² બરાબર kx max². v' બરાબર કેટલા છે? v/2. તો v/4 એટલે 2 ઉડી જશે તો mv² mv²/2 બરાબર kx² x max² max sorry બરાબર. તો mv²/2 બરાબર kx max². તો x max² બરાબર થઈ જશે mv²/2k. તો x max બરાબર થઈ જશે √mv²/2k. ઓકે, આટલું બેટા. તો લેશો ફટાફટ. આગળ વધીએ તો હવે ખ્યાલ આવી ગયો હશે તમને. એવી આશા સાથે આગળ વધીએ આપણે. હજુ બી આમાં ઘણું બધું છે. પદાર્થ 20 સ્પીડથી જાય છે અને અથડાય છે તો સ્પ્રિંગનું સંકોચન સ્ટાર્ટ થશે. તો સ્પ્રિંગ કેટલી મહત્તમ સંકોચાશે એ શોધવાનું છે. સ્પ્રિંગનું મહત્તમ સંકોચન શોધવાનું અને તે સમયે ત્રણેય પદાર્થોના વેગ શોધવાના. વેગ શોધવાના. તો ત્રણેય પદાર્થોના વેગ કેટલા હશે? જુઓ હવે બીજો પ્રશ્ન વેગ માટે. જો અથડામણ બાદ પહેલા એ પદાર્થનો વેગ તો કેટલો થઈ ગયો છે? 0. અથડામણ પછી બી પદાર્થનો વેગ જે વખતે સ્પ્રિંગનું મહત્તમ સંકોચન છે એ વખતે કેટલો છે? v'. v' કેટલો મળ્યો? v/2. ચલો સી પણ કેટલો છે? v' એ પણ કેટલો મળ્યો? v/2. તો આટલો હશે. ઓકે,
જેવો અથડાશે આ બાજુ જવા લાગશે, જેવો આ બાજુ જવા લાગશે, સ્પ્રિંગ દબાશે તો આ બાજુ બળ આપશે તો આનો વેગ વધવા લાગશે, આનો વેગ ઘટવા લાગશે, બંનેના વેગ સમાન થાય ત્યાં સુધી સંકોચાશે, પછી બાજુ વિસ્તરણ થશે, તો મેક્સિમમ સંકોચાયેલું હોય ત્યારે બંનેના વેગ કેવા હશે? સમાન. તો અથડામણ પહેલા અને અથડામણ પછીના એ સમયનું વેગમાનનું સંરક્ષણ કરીએ તો આ થશે. એક વેગમાનનું હંમેશા સંરક્ષણ થાય. અહીંયા આગળ μ0 છે એ જાણી લેજો. ઓકે, મે કેવા છે તો v' બરાબર આવશે બેટા બરાબર. એ જ સમયે ઊર્જા સંરક્ષણ લખ્યું. મેં ગતિ ઊર્જાનું સંરક્ષણ નથી લખ્યું કારણ કે એવું કોઈ સ્પષ્ટતા સ્થિતિસ્થાપક સંગત એવું નહીં આવે. સંગત સ્થિતિસ્થાપક છે એવું નહીં આવે ભાઈ, કારણ કે સંગત સ્થિતિસ્થાપક હોય જ ના શકે કારણ કે સ્પ્રિંગને એનર્જી મળે છે. સોરી મારી ભૂલ થઈ. ગતિ ઊર્જાનું સંરક્ષણ થશે નહીં, ઊર્જા સંરક્ષણ થશે. તો સુધારી લેજો ભાઈઓ, સોરી મારી ભૂલ થઈ ગઈ. સંગત સ્થિતિસ્થાપક નથી આ. ઓકે, લઈ લીધો આપણે પ્રશ્ન. તો પ્રારંભિક ઊર્જા બરાબર આખા તંત્રની અંતિમ ઊર્જા. અંતિમ ઊર્જામાં કઈ આવશે? બી બ્લોકની ગતિ ઊર્જા વત્તા સી બ્લોકની ગતિ ઊર્જા બંનેની સમાન છે એટલે 2 વડે ગુણી દે વત્તા સ્પ્રિંગમાં જે સ્ટોર થઈ છે સંકોચનના કારણે એ ઊર્જા. બસ બાકી તો ગણિત ગણ્યું છે, એક્સ મેક્સ આવી જશે અને આ ખ્યાલ આવે એવું છે. ઓકે, દ્વિપારિમાણિક સંઘાત છે પણ કદાચ ટાઈમ આપણા જોડે એટલો નહીં હોય તો કાલે ભણીશું બેટા. ઓકે, બાય.